અમારો બેટો આજ મોથો જોવા માટે કોઈ આવ્યો નહીં. કોક મૂર્ખો આવી જાય સારું એની પટ્ટી પાડી દઉં. મને એનો મોથો જોવામાં બહુ મજા આવે. ઓકે અલ્યા ભાઈ મારે અમદાવાદ જવું છે ને. અલ્યા ભાઈ જવું જ જા ને, અમદાવાદ જવું હોય તો જા. હું તો ના પાડું યાર. યાર એમ પૂછું કે અમદાવાદ જવું હોય તો મને ખબર છે. તે પછી ચો થઈને જવાનું તાણ યાર. અમદાવાદ જવા ચો જવાનું? એટલે અમદાવાદ જવું હોય તો અહીંથી બસ સ્ટેન્ડ જવાનું, રોડે રોડે જવાનું યાર. ના ભાઈ ના, મને તો ડાયરેક્ટ બસ સ્ટેન્ડ અમદાવાદ જઈને ઉતરવાનું એવું ના ગમે. હોય તો આપણે તો ટૂચકે ટૂચકે જવું જ ગમે. એમાં હું તારા ટૂચકે ના જવાય, મોઘું પડે ભાડું તને. ના કરતા તું આમ ડાયરેક્ટ જા. રૂકો જરા, સબર કરો. લગનમાં આવ્યો તો એટલે શું હોય, મારે વહેલું જવું હોય એટલે હું બસમાં જવાનું કરું. અને અજાણે હોય એટલે તમને પૂછું. બરાબર, પહેલાં બસ સ્ટેન્ડ જવાનું. બસ સ્ટેન્ડ જવાનું જ હોય ને તાને પહેલાં તો. અહીંથી બસ સ્ટેન્ડથી પછી ડાયરેક્ટ બસમાં બેસવાનું. પણ મારે ડાયરેક્ટમાં તો નહીં જવાનું. મારે ટૂચકે તો હું ઉતરવું પડે. ખબર કે મારા ઘડીએ યાર જવા જોવો. અરે ભાઈ વોશરૂમ જવા જોવો એટલે વોશરૂમનો પ્રોબ્લેમ હોય તો પછી ટૂચકે જા. હું શું કરું તાણ? ઉતરતો જા ને ઉતરતો જા. વહેલું ચાપટી લીધું મારો છે જબર કહેવાય ને તું. આધુથી ઓવો ખાઈ તો લીધું ને. ખાધું તું. બટાકાનું શાક હતું ને એક સબ્જી હતી પનીરની. પૂરી એ ખાધી. પૂરી કેવી હતી? ચોરસ કે ગોળ? કાંઈ યાર એ શ્રીખંડ ને પૂરી ને શાક ને એવું. શાક અંગત બીજું હતું? પૂરી હતી કે નહીં? શ્રીખંડ કેવા કલરનો હતો? 2 કલરનો હતો. કલરનો વળી ક્રીમ કલરનો હતો અને કેસર કલરનો. 2 કલરના હોય એમાં અમારે તો ક્રીમ કલરનો હતો તો એ ખાધો. પૂરી એ ખાધી. પૂરી કેવી હતી? ચોરસ કે ગોળ? બધું તમારે છો મેલવાની યાર ખ્યાલ. હું પૂછીને જવાબ આપો ને. ઓહો પૂરી એ ખાધી હતી. એને જ ખાધી હતી. કોઈ ચોરસ ના હોય. તું નતું ભાવતું. તમારે શું જોવાનું યાર? મોથા મેળવાનું તમારે જોવાનું તો પૂછવાય ના આવે કે મારે શું જો. બાર ગામનો ને આવું કરો યાર તમે.